સુરતના કતારગામ માધવ ચોક પાસેથી ક્રાઇમ બ્રાન્ચની ટીમે એમડી ડ્રગ્સના જથ્થા સાથે બે ઇસમોને ઝડપી પાડ્યા છે. મળતી માહિતી મુજબ સુરત ક્રાઇમ બ્રાન્ચની ટીમે કતારગામ પીપલ્સ 4 રસ્તા પાસે આવેલા માધવ ચોક પાસેથી આરોપી શરીફ ખાન હાજી ખાન નાયક ઉર્ફે જનકસિંહ ચૌહાણ અને ભરત ભારતી અમૃત ભારતી ગોસ્વામીને ઝડપી પાડ્યા હતા. આ બંને આરોપીઓ બનાસકાંઠા જિલ્લાના થરાદ તાલુકાના વતની છે. ક્રાઇમ બ્રાન્ચની ટીમે આરોપી પાસેથી 26.86 લાખની કિંમતનું 268.605 ગ્રામ એમડી ડ્રગ્સ, 3 મોબાઈલ ફોન, લેપટોપ અને રોકડા રૂપિયા 11,000 મળીને કુલ 27.77 લાખનો મુદ્દામાલ જપ્ત કર્યો હતો. પોલીસના જણાવ્યા મુજબ પકડાયેલો આરોપી ભરત ભારતી અમૃત ભારતી ગોસ્વામી અગાઉ રાજસ્થાનથી માલ લાવી ગોવામાં નાઇજીરિયન ઇસમને ડ્રગ્સની ડિલિવરી કરી ચૂક્યો છે તથા ગુજરાત રાજ્યના અલગ અલગ જિલ્લામાં એમડી ડ્રગ્સની ડિલિવરી કરતો આવેલ છે. પકડાયેલા બંને આરોપીના કબજામાંથી મળી આવેલો એમડી ડ્રગ્સનો જથ્થો રાજસ્થાનથી લાવીને સુરત શહેરમાં ડિલિવરી અર્થે લાવેલા હોવાનું જણાવ્યું હતું. આ બંને ઇસમો ઓછા સમયમાં વધુ પૈસા કમાવા સારું ડ્રગ્સની ડિલિવરીના કામે લાગ્યા હતા. બંને આરોપીઓ વિરુદ્ધમાં ડીસીબી પોલીસ મથકમાં ગુનો નોંધવામાં આવ્યો છે અને પોલીસ દ્વારા હાલ આ સમગ્ર મામલે કાયદેસરની કાર્યવાહી હાથ ધરાઈ છે. નો ડ્રગ્સ ઇન સુરત સિટી અભિયાન અંતર્ગત ગેરકાયદેસર માદક પદાર્થોને શોધી કાઢવા અને ડ્રગ્સ માફિયાઓ વિરુદ્ધ જે એક મુહિમ છેડવામાં આવી છે એના અનુસંધાને ક્રાઇમ બ્રાન્ચના પોલીસ ઇન્સ્પેક્ટર કેઆઈ મોદી, પીએસઆઈ પીએમ વાળા અને વિશાલ ધનગણનાઓને એક બાતમી મળી હતી કે કતારગામ પીપલ 4 રસ્તા માધવ ચોક પાસે બે ઇસમો એમડી ડ્રગ્સની ડિલિવરી કરવા આવનાર છે. આ બાતમી આધારે એમને પંચો સાથે ત્યાં રેડ કરતા બે ઇસમોને પકડી પાડવામાં આવ્યા છે. પોલીસે જ્યારે રેડ દરમિયાન આ બંને ઇસમોએ ભાગાભાગી કરી હતી, પરંતુ પોલીસે એમને સતર્કતાથી અને પીછો કરીને પકડી લીધા. આ બંનેને પકડતા એમાંથી એકનું નામ છે શરીફ ખાન ઉર્ફે જનકસિંહ ચૌહાણ હાજી ખાન નાયક અને બીજાનું નામ છે ભરત ભારતી અમૃત ભારતી ગૌસ્વામી. આ બંને થરાદ ડિસ્ટ્રિક્ટ બનાસકાંઠાના રહેવાસી છે અને આમની ઝડપી કરતાં આમની પાસેથી અંદાજે 270 ગ્રામ જેવું ખૂબ સારી ક્વોલિટીનું એમડી ડ્રગ્સ મળી આવ્યું છે. આમની પૂછપરછ કરતાં આ ડ્રગ્સ એ લોકો રાજસ્થાનથી લાવ્યા હતા અને અહીંયા કોઈને દેવાના હતા. આ લોકોની પૂછપરછ ચાલુ છે. તપાસ દરમિયાન એ પણ જાણવા મળ્યું હતું કે જે ભરત ભારતી છે એ અગાઉ ગોવામાં નાઇજીરિયનને પણ એમડી ડ્રગ્સની ડિલિવરી કરી ચૂક્યો છે. ગોવા અવારનવાર જાય છે. એ ઉપરાંત ગુજરાતના અન્ય જિલ્લાઓમાં પણ એણે ડ્રગ્સની ડિલિવરી કર્યાનું પ્રાથમિક તપાસમાં ખુલ્યું છે અને તે રાજસ્થાનથી લાવતો હતો એટલે આ બાબતની તપાસ આગળ ચાલુ છે. અંદાજે 27 થી 28 લાખ જેટલાનો મુદ્દામાલ મળ્યો છે ડ્રગ્સનો. આ સિવાય એમની પાસેથી મોબાઈલ ફોન, ચાર્જરો વગેરે કબજે લેવામાં આવ્યા.